કર્મકાંડનું સૂત્ર છે કે ભણેલો હોય કે અભણ હોય પણ જેને કર્મકાંડ કરવાની પ્રેરણા મળી છે એ ગુરુ કૃપાએ પ્રેરણાથી તમારી ઘરે કર્મકાંડ કરવા આવે ત્યારે તમે એની વિદ્યા સામે ન જુઓ, એ બ્રાહ્મણના ભાવ સામે જુઓ. અને ભાવથી બ્રાહ્મણો વ્યા જાવ કર્મકાંડ કરતા હોય. એટલે હું હંમેશા કહું મારી કથાઓની અંદર હંમેશા કે આવડું મોટું પ્રસંગ કરો છો રમેશભાઈ, નીતલીના ગોરદાદાને રાજી કરજો. ભલે તમારી શક્તિ પ્રમાણે એક જોડ કપડાં મૂકો, તમારી શક્તિ હોય તો 5-25 રૂપિયા રોકડા આપો, પણ તમારી ઘરે સારો કે બીજો કાંઈ પ્રસંગ આવે એવા સમયે ગામના ગોરનો ભાગ કાઢવો. એ યાદ રાખશે કે મારો એક યજમાન અમદાવાદમાં પણ રહે છે, એ જ્યાં બેઠો હશે ત્યાંથી તમારા માટે પૂજા કરશે, જ્યાં હશે ત્યાંથી તમને આશીર્વાદ આપશે. દઈએ જ ને. નકર આચાર્ય મહારાજ ને મળવા માટે પણ આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. તમને પહેલા દિવસે આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાજના? શા માટે મળ્યા? તમારું સમર્પણ છે. સંપત્તિ તો એની પાસે કરોડો લાખો માણસો છે, એની પાસે સંપત્તિનું કુરબાન કરી દેતો, પણ જેને એને સમર્પણ કર્યું છે, જેને અર્પણ, એને અમે પણ યાદ રાખીએ છીએ. એને અમને પણ યાદ આવે છે. કારણ કે દરેક જગ્યાએ આવું, હું તો કોઈ દી હેરાન થયો જ નથી, પણ દરેક જગ્યાએ આવા સંસ્કારોને જ્યારે જોઈએ ત્યારે એક બ્રાહ્મણ તરીકે ગૌરવ થાય. આ સંસ્કારોને ટકાવી રાખવા માટે ગમે એટલા તમારી અંદર સંપત્તિ, ગમે એટલી તમારી અંદર વિદ્યા આવે, તમને ગમે એટલા શાસ્ત્રોનું ભાન હોય. ઇન્દ્રદ્યુમ્નને બધું ભાન હતું, પણ એને ખબર નહોતી કે ગમે એવું કરીએ પણ ગુરુ ધારણ ન કરીએ ત્યાં સુધી બધું નકામું છે. ગુરુ ધારણ ન કર્યા એને